છોટાઉદેપુર બોડેલી મેરી પંચાયત નકલી સિગ્નેચર કૌભાંડ મામલે વિપક્ષી નેતા જિગ્નેશભાઈ રાઠવાએ કૌભાંડ બહાર પાડ્યું। તેઓએ છોટાઉદેપુર કલેક્ટર તથા છોટાઉદેપુર જિલ્લા એસપી તથા જિલ્લા પંચાયત વિકાસ અધિકારીને લેખિતમાં ફરિયાદ કરી તપાસની માંગ કરી છે। પ્રાપ્ત માહિતી અનુસાર બોડેલી તાલુકાની 19 ગ્રામ પંચાયતોમાં સરપંચોના કાર્યકાળ સમાપ્ત થઈ જતા સરપંચોની જગ્યાએ 19 પંચાયતોમાં વહીવટી તંત્ર દ્વારા વહીવટદારો પાછલા 1 વર્ષ કરતા વધુ સમયથી નિમણૂક કરવામાં આવેલા છે અને પંચાયતોના વહીવટ સરપંચના સ્થાને વહીવટદાર દ્વારા કરવામાં આવે છે। સરપંચોનો કાર્યકાળ સમાપ્ત થતા તેઓ હવે માજી સરપંચ બની જાય છે। કોઈપણ વિકાસના કામોમાં પંચાયતના નાણાંની લેવડ દેવડ માટે ડિજિટલ સિગ્નેચર સર્ટિફિકેટનો ઉપયોગ સહીના રૂપે કરવામાં આવે છે। બોડેલી તાલુકામાં પંચાયત સદસ્ય અને વિરોધ પક્ષના નેતા જિગ્નેશભાઈ ઈશ્વરભાઈ રાઠવા દ્વારા આ મામલો પ્રકાશમાં લાવતા બોડેલી તાલુકાની 19 પંચાયતોના વહીવટ ઉપર ગંભીર આક્ષેપો કર્યા છે। સમગ્ર કૌભાંડ મામલે શું કહી રહ્યા છે વિપક્ષ નેતા જિગ્નેશભાઈ રાઠવા, આવો સાંભળીએ। આજે નકલી સિગ્નેચરનું કૌભાંડ એવું કહેવામાં આવે છે, એની અંદર આપણે ડીએસસી છે બોડેલી તાલુકા પંચાયતમાં 19 પંચાયતમાં જે વહીવટદારો નિમેલા છે તેની અંદર આપણે તાલુકા વિકાસ અધિકારી પાસેથી સૌ પ્રથમ 19 ગ્રામ પંચાયતમાં જ્યાં વહીવટદારનું શાસન ચાલી રહ્યું છે તેમાં વિગત માંગતા મને વહીવટદારોને ડિજિટલ સિગ્નેચરનો ઉપયોગ થયો છે તેવી મને લેખિતમાં માહિતી તાલુકા વિકાસ અધિકારીના માધ્યમથી મળેલી હતી અને સમગ્ર મામલામાં એવું છે કે એક મેરી પંચાયત ઈ ગવર્નન્સ ઓફ ઇન્ડિયાની એક એપ્લિકેશન છે એનું સંચાલન એનઆઈસી દ્વારા કરવામાં આવે છે અને તેની અંદર સમગ્ર પંચાયતની વિગત, નાણાંની લેવડ દેવડ, કયું કામ થયું, કેવી રીતે થયું, એના ફોટા સહિતની લેવડ દેવડના વિગતના વાઉચરોની અંદર અને પેમેન્ટ કોને કર્યું, કોના માધ્યમથી થયું તેવી અનેક અંદર સમગ્ર વાઉચર સાથેની વિગતો દર્શાવેલી હોય છે અને તાલુકા વિકાસ અધિકારીએ જે ડીએસસી ડિજિટલ સિગ્નેચર ની જે આપણે વિગત માંગી હતી તે વિગત અને જે આ એપ્લિકેશનના માધ્યમથી મળેલી વિગતમાં મોટો તફાવત જોવા મળવાથી આપણે જિલ્લા વિકાસ અધિકારી, છોટાઉદેપુર જિલ્લા કલેક્ટરશ્રી અને એસપી શ્રી છોટાઉદેપુરને આપણે લેખિતમાં આ વિષયમાં તફાવત જોવા મળતા તપાસની માંગ કરી હતી। તાલુકાની અંદર એવું છે 19 પંચાયતોમાં આવરી લેતા સમગ્ર ગામોના સમાવેશ થાય છે। તેમને હું જે આખી જે 19 ગ્રામ પંચાયતોની વિગત છે તે હું તમને લેખિતમાં આપીશ। સૌપ્રથમ તો સમગ્ર મામલામાં એવું છે કે જે 19 ગ્રામ પંચાયતોમાં વહીવટદાર નિમેલા છે તેની અંદર આપણે જે ડિજિટલ સિગ્નેચરનો ઉપયોગ થાય છે તેમાં નામમાં મિસમેચ થયું એટલે જે વહીવટદારને નામ આવવું જોઈએ ત્યાં માજી સરપંચોના નામની વિગત આવે છે, જે વિગતના લીધે આપણને એવું જોવા મળ્યું કે સમગ્ર મામલોમાં કંઈક તફાવત જોવા મળવાથી કંઈક ગેરરીતિ થઈ એવું સાબિત થઈ રહ્યું છે। આગામી તમારું શું પગલું રહેશે? આગામી પગલું તો આપણું એ રહેશે કે જે સમગ્ર મામલો જો તપાસ થાય બરાબર તો બહુ સારું, કેમ કે જ્યાં વહીવટ થવો જોઈએ ત્યાં સંપૂર્ણપણે સીધી આમ સારી રીતે વહીવટ થાય ને સચોટ રીતે વહીવટ થાય, જેનો જે આપણા આદિવાસીઓના જે ફંડ આવે છે, ગ્રાન્ટ આવે છે અને મૂળભૂત જે આદિવાસીમાં વિકાસ થવો જોઈએ, જ્યાં પૈસા સમગ્ર ગ્રાન્ટ વિકાસમાં વપરાવી જોઈએ તે સારી રીતે વપરાય અને લોકોના હિતમાં કામ થાય તે જ આપણો પ્રશ્ન છે, બીજો કોઈ આપણો વિષય નથી। મારું નામ જિગ્નેશ રાઠવા, બોડેલી તાલુકા પંચાયત વિપક્ષ નેતા। પ્રિય દર્શક મિત્રો, આમ જનતાની અવાજને ટેકો આપતી ઈ ક્રાંતિ ન્યૂઝ ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરી લેશો। ધન્યવાદ। ઈ ક્રાંતિ ન્યૂઝ, રિપોર્ટર પઠાણ હૈદર ખાન, બોડેલી।